कहाँ से हो भाई आप? मैं यहाँ दिल्ली से आया हूँ। अच्छा। दिल्ली आया और कल मेरे को एक ऑटो वाले ने सजेस्ट किया कि इधर आओ। अच्छा, मैं एक घी घी गुड़ करके हाँ। रेस्टोरेंट है, मैंने बोला अच्छा चलो ट्राई करता हूँ। अच्छा। आया yesterday we had a wonderful dinner here and we found that हम लोगों ने मैं नॉनवेज का बहुत बड़ा ये हूँ, बट ये मेरा वेज फेवरेट फूड है। वेज फूड कैसा लगा? बट मैं जब इधर आया तो आई वॉज वेरी मच इम्प्रेस दैट what a variety they have, what a taste they have. It's amazing. I would suggest try it whenever you will be in Ahmedabad. Try it. थैंक यू सो मच. And that is a treat from Gujarat. आओ पधारो हमारा देश kind of. एंड दूसरी बात कि आपने ऐसा किया है कि सब चीज़ ये प्लेट में ले सको. There is a lot of variety. Actually, I can't take all the foods. So I tried कि एक एक चम्मच सबको लूँ और टेस्ट करूँ कि कैसा फूड का क्वालिटी है. अच्छा. But everything is good. Everything is perfect. Nicely done. थैंक यू सो very मच. थैंક यू सो મચ આપને રિવ્યુ Most દીધા છે. welcome. એન્જોય યોર ફૂડ. Thank you. કે અહીંયા ફ્યુઝન છે, અલગ અલગ સ્ટેટનું ફૂડ અહીંયા મળે છે. રાજસ્થાની આઈટમ બી અહીંયા આવી ગઈ, દાલ બાટી ને બધી વસ્તુ. ગુજરાતની આઈટમ તો છે જ, વઘારેલો રોટલો, ખીચું, ઘણી બધી આઈટમ છે. સબ્જીમાં બી પંજાબી સબ્જી બી અહીંયા ઇન્ક્લુડ થઈ ગયા છે. હવે બાકી તો મહારાષ્ટ્રના વડાપાવ બી અહીંયા આવી ગયા. એટલે ફ્યુઝન છે ઇન શોર્ટ અહીંયા કહી શકીશ. બરાબર. હા હા, મારાથી તો કંટ્રોલ જ ના થાય આ વસ્તુ. હું પેલા ટેસ્ટ કરી લો. શૂટમાં અહીંયા આવતા હતા ને તો વચ્ચે ભૂખ લાગી, પાણીપુરી ખાઈને આવ્યા છીએ અમે. એટલે આવો ચટાકો તમે લેતા રહીએ છીએ. યસ. આ તમે જોશો ને, આ ઇંગ્લિશ વેજીટેબલ છે. આ તમે ખાશો ને હમ. તો સ્વાતે વેજીટેબલ આપણે કહેવાય ને, એક્ઝોટિક સ્વાતે વેજીટેબલ. સોતે કરેલું છે એકદમ. યસ યસ. ગેરંટી લે છે ભાઈ ફૂડની. ગેરંટી. કંઈ બી પેટ બગડે અને ડૉક્ટર એમ કે આના ખાવાના લીધે તમારી તબિયત બગડી છે, પૈસા પાછા. પૈસા પાછા, બધી જવાબદારી ભાઈ 100% જવાબદારી લે છે ફૂડની. આવું આટલા બધા વિડીયો કર્યા છે પણ ફર્સ્ટ ટાઈમ આવી ગેરંટી આપતા લોકો જોયા છે મેં ભાઈ. ઘી ગુડ વાળા. હે આપણા ગુલાબજાંબુ જો તમે બહુ બધી જગ્યાએ જોયું ને, બ્લેક પડી ગયા હોય, હા, હા. ડાર્ક હોય. આપણે જે ગુલાબજાંબુ છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ઓલ એબ્સોલ્યુટલી ફાઇન. પાછળ જોતા જશો કે આજ કુછ હેલ્ધી ખા લે, ઘી ગુડ. હવે અમદાવાદમાં તો ઘણી બધી ફ્રેન્ચાઇઝ છે. આઈ થિંક 5 કે 6 ફ્રેન્ચાઇઝ ખુલી છે, પણ ભાઈ છેલ્લા થોડા સમયમાં તો ભાઈ ધૂમ મચાવી દીધું છે આખા અમદાવાદમાં. એની જે અનલિમિટેડની સ્કીમ છે ને સાહેબ, ઘી ગુડની એકદમ બેસ્ટ છે. 101+ આઇટમ બધાને સર્વ કરે છે, પણ કેટલા રેટમાં બધું આપણે અંદર જઈને કહીશ. અત્યારે કહીશ તો તમે વિડીયો નહીં જુઓ. બીજી વસ્તુ, અહીંયાના લોકેશનની વાત કરીએ તો શાસ્ત્રીનગર BRTS સ્ટેન્ડ છે, એની સામે જ પડે છે નારણપુરામાં ઘી ગુડ. આજ હેલ્ધી પ્રીમિયમ ફૂડ બધાને પ્રોવાઈડ કરે છે. અહીંયાનું તમને ઇન્ટિરિયર બધું બતાવી દો કે કેવું ઇન્ટિરિયર છે અહીંયાનો. જુઓ, અને પબ્લિક અહીંયા આવવાનું ચાલુ થઈ ગયા છે, બધા રશ, અને વેઇટિંગ એરિયા બી અહીંયા છે તો લોકો બેસી શકે છે. પણ સાહેબ અહીંયા જગ્યા એટલી મોટી છે ને કે અહીંયા 250 થી 300 લોકો હશે ને તો બી દેખાશે નહીં. જો એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ઇન્ટિરિયર બનાવેલું છે અહીંયા. પહેલાં તમને ટૂર કરાવી દો ને પછી આપણે મેનેજર સાથે વાત કરીએ ને પછી તમને ડિસ્ક્રિપ્શન આપું બધું. આ બાજુ બી મોટો એકદમ બેન્ક્વેટ હોલ છે, તમે જુઓ ખાલી. અહીંયા આવો, એકદમ તમે પ્રીમિયમ કોઈ રેસ્ટોરન્ટમાં આવ્યા ને એવું તમને ફીલ થશે અહીંયા. એવું નહીં કે ભાઈ અનલિમિટેડ ખાવાનું છે કે જેવું તેવું તમને ખવડાવીએ છે. પ્રીમિયમ ફૂડ આપશે અને પ્રીમિયમ રોયલ એમ્બિયન્સ સાથે તમને પ્રોવાઈડ કરે છે ફૂડ. ચલો બફેટ કાઉન્ટર્સ જોઈએ બધા એના. આખા સી શેપમાં અહીંયા બફેટ અલગ અલગ આપેલા છે. અને બીજી એક વસ્તુ એડ કરવા માગીશ કે અહીંયા ભાઈ રેગ્યુલર ફૂડ તો મળે છે પણ જૈન આઇટમ બી અહીંયા અવેલેબલ છે. તો ઘણા બધા લોકોની મને કમેન્ટ્સ આવતી હોય કે જૈન ફૂડ અહીંયા અવેલેબલ છે કે કેમ, એ મને જણાવજો. તો હું અત્યારે શોર્ટમાં જ કહી દઈશ કે તમને અહીંયા 30 થી 35% આઇટમ તમને જૈનમાં અવેલેબલ થઈ જશે. લોકેશન તો તમને મળી ગયું છે, બાકી લિંક જોઈએ તો નીચે પ્રોવાઈડ કરી આપીશ. વધારે વાર નહીં કરીએ, ડાયરેક્ટ મેનેજર સાથે વાતચીત કરીએ અને જોઈએ કેટલી આઇટમ છે, કઈ કઈ આઇટમ છે. ચલો આવી જાઓ. નમસ્કાર. હવે ઘી ગુડને તો હું ઓળખું છું ફ્રેન્ચાઇઝ, કે તમારામાં એવું કંઈક મોડલ છે કે તમારે ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરો છો એટલા માટે કે કેશ આપો તો આટલા અને યુપીઆઈથી કરો છો એટલા. આપણે એવું છે ને સર, કેશ પેમેન્ટ
ડિનર માટે જે 101 વેરાયટી અનલિમિટેડ હોય છે ને એમાં 400 રૂપિયા છે. પછી તમે કાર્ડ કે યુપીઆઈ થી પેમેન્ટ કરો તો 350 હોય છે. અચ્છા, એમાં આપણે ડિજિટલ ઇન્ડિયા પ્રમોટ કરીએ છીએ એટલા માટે એટલે આવો difference. ઓનલાઈન કરો તો આટલું. અને કીટના બી ભાવ અહીંયા તમને લખેલા છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. અને આખું રજવાડી મિલ છે. રજવાડી મેલ છે. આમાં 101 પ્લસ આઇટમ્સ હોય છે, હા હા, જેમાંથી આપણે ગુજરાતી, કાઠિયાવાડી, રાજસ્થાની, પંજાબી એ બધું ક્યુઝિન આવી જાય છે. અને ઘી અને ગોળ તમે લખ્યું છે તો ઘી અને ગોળ પાછા ત્યાં આપશો ને? દરેક ટેબલ ઉપર હોય જ છે available. પાછા અમારા કાઠિયાવાડીના ખાવાની હારે ઘી ગોળ જોઈએ એમ. હા, એ દરેક હા, એમ. ટેબલ ઉપર હોય જ છે. વાહ. અને બીજા અલગ અલગ કોમ્બોઝ બી અહીંયા લખેલા છે. આપણે ટેક અવે માટે બધું ટિફિન મેલ નહીં અવેલેબલ છે. અચ્છા, આ બધા ટેક અવે માટે છે. તો કઈ ત્યાં પેમેન્ટ કર્યા પછી તમને આવી રીતે બેલ્ટ બાંધવામાં આવે છે. ઓકે, ચલો. અહીંયાનો ઓનર છે તો એની સાથે વાતચીત કરીએ ને પછી આપણે અંદર જઈશું બફેટમાં. શું નામ છે તમારું? ઉર્વિશ પટેલ. ઓરિશભાઈ, મજામાં? બસ હવે અનલિમિટેડ ફૂડ ઘી ગોળ તમે ચાલુ કર્યું છે અહીંયા નારણપુરા વિસ્તારમાં, અને લોકોને મોજ કરવાની છે ખાલી, હે ને? એકદમ જબરદસ્ત. જબરદસ્ત. તો હવે મને ખાલી જરાક ત્યાં તમારું પેલું કાઉન્ટર, બફેટ કાઉન્ટર બતાવી દો, કેટલી આઈટમ છે, શું શું છે, અને બચ્ચાઓ રમી શકે એટલી તો સ્પેસ છે યાર. એટલી મોટી વિશાળ જગ્યા છે. ગુજરાતીને પહેલી સ્ટાર્ટઅપ છે. અચ્છા. એમાં શ્રીખંડ સ્વીટ્સ. સ્ટાર્ટિંગ ભાઈ અહીંયા શ્રીખંડથી થશે. 4 ટાઈપના શ્રીખંડ છે ત્યાં. એની જોડે થોડા આગળ આવો તો સલાડ કાઉન્ટર આપણે પહેલા Yes. હેલ્ધી ફૂડ થોડું ખાઈ હેલ્ધી ફૂડ, યસ યસ. એના જોડે સલાડ્સ આવશે. સલાડથી બધા અલગ અલગ છે, હેલ્ધીસ છે. એના આગળ આવીએ તો 3 પ્રકારના રાયતા છે અને બીજી અલગ અલગ ચટણી છે. દરેક ચટણીનો એક કહેવાય ને કે પર્સનલ એની એક વસ્તુ એની ઇમ્પોર્ટન્સ છે. યસ યસ યસ. આપણા જે ફૂડ્સ છે આ એવું નથી કે ભાઈ દેખાડવા માટે મૂકી દે. ના ના, બરાબર છે. ઘણા લોકો આઈટમ કાઉન્ટ કરવા માટે બી બધી મૂકી દેતા હોય છે. પણ દરેકનો એક ટેસ્ટ છે અને દરેક વસ્તુ માટે છે. બધી અલગ અલગ એવું નથી ચટણી. ખાલી મૂકવા માટે બતાવવા માટે મૂકી દીધેલી છે. યસ યસ, ડેફિનેટલી. સલાડ્સ એક્ઝોટિક સલાડ કોઈ જ નથી આપતું. આપણે એક્ઝોટિક સલાડ બી સર્વ કરીએ છીએ. યસ. આ તમે જોશો ને, આ ઇંગ્લિશ વેજીટેબલ છે. હમ. આ તમે ખાશો ને તો સ્વાતે વેજીટેબલ આપણે કહેવાય ને એક્ઝોટિક સ્વાતે વેજીટેબલ. સોતે કરેલું છે એકદમ, હે ને? યસ. અને એક વસ્તુ એડ કરવા માંગીશ કે આપણો આ દેશી સંભારો બી છે અહીંયા. કોબીનો દેશી સંભારો મસ્ત વઘારેલો. એ કોબી બી છે, દેશી અને વિદેશી. પપૈયા બી છે. પપૈયા બી છે. એટલે આ દેશી આપણો સંભારો આવી ગયો ને વિદેશી સંભારો બી આવી ગયો. આ ખાવાની એટલી મજા આવે છે, લોકો બહુ જ લાઈક કરે. ડેફિનેટલી ટ્રાય કરીશું આપણે. હા, લગભગ કોઈ રાખતું નથી હોતું. નહીં નહીં, નથી એના જોયું. માટે સ્પેશિયલ આપણે રાખેલું છે કે ગુજરાતીમાં મજા આવે. ખીચું મસ્ત, એની મરચી અને તેલ. બધું જે અલગ મૂકેલું છે. Nice. જે રીતે જોતો હોય એ પ્રમાણમાં નાખી છે. અહીંયાથી આગળ જે છે ને આ જૈન કાઉન્ટર છે. અચ્છા, આ બધા જૈનના કાઉન્ટર છે. આ જૈન કાઉન્ટર છે જેમાં કે જૈનનું બી આપણે ધ્યાન રાખીએ. અહીંયા મોસ્ટ ઓફ કસ્ટમર્સ જૈન્સ બી આવે છે. તો એવું નહીં મળે કે અહીંયા કોઈને અનસેટિસ્ફેક્શન મળશે, બધાને સેટિસ્ફેક્શન મળશે. આ જૈન સબ્જી છે, મિક્સ વેજીટેબલ. અહીંયા જેમ કે જૈન વઘાર આવે છે તો આ 2 સબ્જી એવી છે કે આપણે વધારે જલ્દી મૂકી ના શકીએ. અચ્છા, એટલે આપણે લાઈવ બનાવડાવીએ છીએ. Okay. કસ્ટમર્સ આવે એમને બનાવીને મૂકી દે ફ્રેશલી એકદમ. ફ્રેશ. વાહ. કારણ કે વેસ્ટેજ ના જાય, વધારે બગડે નહીં. હા, બરાબર છે. અહીંયા પનીરની છે, હમ. અહીંયા દાળ બાટીની દાળ છે, બરાબર. અહીંયા સબ્જી એ રીતે લાગવાનું. બરાબર છે, અહીંયાથી બધા આગળ બધું જે છે રેગ્યુલર કાઉન્ટ. આ રેગ્યુલર કાઉન્ટર્સ છે બધા. બરાબર છે. એમાં અલગ અલગ પ્રકારની બધી જ સબ્જી છે. એટલે ઇન શોર્ટ હું એમ કહી શકીશ કે ફ્યુઝન છે બધું. રાજસ્થાની આઈટમ બી છે, ગુજરાતી બી છે, પંજાબી છે. કોઈને એમ નહીં થાય કે મને આ વસ્તુ ના મળે. અને અમદાવાદમાં એવું છે કે બધા આઉટ સિટીના આઉટ સ્ટેટના બધા ઘણા બધા લોકો છે. બધા જ એટલે લોકો રહે છે અહીંયા. એવું નથી કે કોઈ આપણને ગુજરાતી જ જોઈએ. અને ગુજરાતી અત્યારે શું છે ખબર છે કે ગુજરાતીને એકલું ગુજરાતી નથી ખાવું. પહેલા સાચી એવું વાત હતું છે. ગુજરાતીને ગુજરાતી મળી ગયું એટલે ભગવાન મળી ગયું. સાચી વાત છે. અત્યારે શું છે કે લોકો નવા ટેસ્ટ એક્સપેન્ડ કરે છે. યસ યસ. તો એમાં વઘારેલો રોટલો, હે? વઘારેલો રોટલો, અરે વાહ. કાઠિયાવાડીની મસ્ત બાજરીનો રોટલો ને એને વઘારેલો હોય એટલે શું જોઈએ બીજું યાર. રાજસ્થાની દાળ છે, દાલ બાટી માટે. દાળબાટીની દાળ. થિકનેસ બી જોશો તો એવું નહીં કે પાણી ભરી નાખે. ઘટ્ટ છે, એકદમ ઘટ્ટ છે. બાટી આવી ગઈ. આ છે સ્વીટમાં. આ સ્વીટ છે આપણું. આ સ્વીટ છે ને એમાં આ દૂધીનો હલવો છે. વાવ. દૂધીનો હલવો પ્લેન તમે જોયો છો ને તો પ્લેન હોય છે. આપણે જે માવામાં બધું. ડ્રાય ફ્રૂટ્સ અને માવામાં. યસ. તો આની થિકનેસ પ્લસ વસ્તુ જોશો તો કોઈ કલર એસન્સ યુઝ નથી. લોકો દૂધમાં આઈ થિંક બનાવતા હોય, માવામાં બનાવેલો એવું છે કંઈ? માવો અને દૂધ બે મિક્સ થાય. લોકો પાણી અને એમાં બનાવે. એટલે પ્યોર માવો આવે. આ લિક્વિડ મોહનથાળ છે. લિક્વિડ મોહનથાળ. ઘી બી પ્રોપર હશે. બધી વસ્તુ. હા. આપણો શીરો. શીરો, બરાબર છે. સૂજીનો શીરો ખાઈએ. ચૂરમું. ચૂરમું.
રાઈસ આવી ગયા, એ ઘી ગોળ રાઈસ છે, ઘી sweet ગોળ, rice. અચ્છા સ્વીટ રાઈસ ઘી ગોળ વાળા ને આજે ગોળની કડકી આવી રહી, વાહ. અને આ Plus રહ્યા તમે આપણા ગુલાબ જાંબુ જો તમે બહુ બધી જગ્યાએ જોયું ને બ્લેક પડી ગયા હોય, હા, હા. ડાર્ક હોય, આપણા જે ગુલાબ જાંબુ છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન, જોવાથી ખાવાની ઈચ્છા થઈ જશે. પછી બાજુમાં આવે ને મિની તો જલેબી, મિની જલેબી મસ્ત Plus આની થિકનેસ ટેસ્ટ તમે કરશો ને તો એટલો જ મસ્ત રહેશે. અને વેસ્ટ બી ઓછો થાય એટલા માટે. પ્લસ બાજુમાં ચોકલેટ બરફી, ચોકલેટ બરફી. પ્યોર માવાની બરફી. અને માવો આપણે સ્પેશિયલ બનાવડાવીએ છીએ, એવો નહીં કોઈના જોડેથી લઈ લઈએ. અને આગળ જોઈએ તો મોતીચૂરના લાડુ, વાવ. એ બી ફ્રેશ બને છે. અને આ બધાની ફેવરેટ, યસ, પાણીપુરી. નાના હોય મોટા હોય, નાના છોકરા હોય બુઢા હોય, બધાની ફેવરેટ પાણીપુરી. આ બધી વસ્તુની જગ્યાએ આના ગ્લાસ જો છે ને તો પેલા જોઈને મજા શોર્ટમાં આવે જેવા ને, પેલા ટકીલા શોર્ટ ને આવવાના ને એવા જ બધા. હું તો Youngsters જોશે ને તો બી મજા આવી હા હા, મારાથી તો કંટ્રોલ જ ના થાય આ વસ્તુ. હું પેલા ટેસ્ટ કરી લઉં. શૂટમાં અહીંયા આવતા હતા ને તો વચ્ચે ભૂખ લાગી એટલે પાણીપુરી ખાઈને આવ્યા છીએ અમે, એટલે આવો ચટાકો તમે લેતા જ રહીએ છીએ. આ જૈન મસાલો છે, લોકો આઈ થિંક મુંબઈમાં આવી રીતે વધારે ખાય મિતેશભાઈ. આ છે આપણો રેગ્યુલર મસાલો. આ બટેટા ભૂંગળા, બોટાદના સ્પેશિયલ બટેકા ભૂંગળા ભાઈ. આ પાપડ ચૂરમા. ચૂરમા પાપડ ભાઈ, કોઈ એક વસ્તુ એવી છે ને કે ભાઈ અત્યારે જ ખાઈ લઉં એવું થાય છે મને. આ છે ને જૈન માટે છે. અચ્છા, વસ્તુ જુઓ ને મટર પફ કહેવાય. મટર પફ, મટર પફ મટન ના બને, અચ્છા વટાણાના. વટાણાના. આ જૈન માણસ માટે છે. આલુનો પેલું નહીં આવે. આલુ નથી. પછી મિર્ચી આ વડા. મિર્ચી વડા છે, બરાબર. અહીંયા આગળ આવો ને તો અહીંયા સમોસા બી છે આપણે. કાઠિયાવાડી સમોસા મસ્ત, અને ફ્રેશ તમે અહીંયા આમ જ ફ્રાય કરો છો. તમે જોઈ શકો છો અહીંયા ક્વોન્ટિટી એકદમ ઓછી છે. ફ્રેશલી આ અહીંયા ફ્રાય કરીને પછી અહીંયા એ લોકો ઓછી ઓછી ક્વોન્ટિટીમાં આપતા હોય છે. અને આપણા ઢોકળા, ફરસાણ કાઉન્ટર છે જેમાં ખમણ છે, ઢોકળા છે, નીચે ઇડલી છે, ઇડલી છે, અને સેવ અહીંયા ખમણી. સેવ ખમણી. નાઈસ નાઈસ ભાઈ, એક એક વસ્તુને એવું ધ્યાન રાખેલું છે ને એ લોકોએ. ઇડલીની જોડે આ એનો સંભાર. સંભાર નાઈસ, કેવો ઘટ્ટ છે બાકી. અને એવું નહીં કે ખાલી પાણીની નકર આમાં તમે આટલી જ ક્વોન્ટિટીનું પાણી એડ કરી દો ને તો બી આમ ચાલે એવું છે. કોઈ પણ એકદમ તમે જુઓ, તમે જુઓ, તમે નીચે વેજીટેબલ જુઓ ખાલી તમે. આ ડ્રમસ્ટિક જુઓ, પાણી નાખીને આપી દીધેલું છે. સુપર સુપર નાઈસ. આ છે રગડા આપણે પેટીસ. રગડા પેટીસ. આ વાવ. કોન્સેપ્ટ આમાં લગભગ તમે નહીં જોયો. અને લાઈવ બનાવીને આપીએ છીએ. એવું નહીં કે બનાવીને પછી મૂકી દીધી આ ઠંડો આપી દીધો એવો. ગરમા ગરમ. Customer આવે ગરમા ગરમ મસ્ત લાઈવ બનાવીને આપવાનું. મસ્ત વટાણાનો રગડો છે. અને આગળ આવો ને તો વડા આ શું વડાપાઉં? ભાઈ અહીંયા તો મને મુંબઈની યાદ આવી ગઈ વધારે. હે, પ્યોર લાઈવ વડાપાવ ગરમા ગરમ બનાવીને આપો. એટલે હમણાં જે ફ્યુઝનની વાત કરી કે રાજસ્થાન, ગુજરાત, સાઉથ ઇન્ડિયન, એની સાથે સાથે મુંબઈ બી એડ થઈ ગયું. વડાપાઉં જો એના સ્પેશિયલ મસ્ત. હે, બોમ્બેના વડાપાઉં ગુજરાતમાં આવી ગયા એમ કીધું ભાઈએ. આપણે એક મસ્ત બનાવી રાખજો હમણાં આવું એટલે. આયરું ચાટ કાઉન્ટર, આગળ અહીંયા ને આ પાપડી ચાટ કહેવાય. પાપડી ચાટ, આના પહેલા અહીંયા આપણે બનાવો તો દહીં એક વડા બનાવો. ચાટ બનાવતા હતા. દહીં વડા. હા, તો દહીં વડા બધા ખાઈ ગઈને કોમન થઈ ગયું. પણ તો બી એડિશનલ કર્યું કે પાપડી ચાટ તો બી છે આપણા રેસીપીમાં, ત્યાં પડ્યા છે દહીં વડા. Yes, yes. નાઈસ નાઈસ, સુપર. અરે વાહ, આવી રીતે ફ્રેશ બધી પબ્લિકને ખવડાવે છે. આ બધી વસ્તુ છે બુફે ઉપર લેવાની. અચ્છા, આના પછી તમે ટેબલ ઉપર બેસશો એટલે તમને સબ્જી લો તો રોટલી તો જોઈએ આપણે. ઓન ટેબલ. એ ઓન ટેબલ સર્વ થશે. રોટલી, પૂરી, રોટલો ગરમા ગરમ બેઠતા જાઓ ને ઉતારતા જાઓ. છોકરાઓ જોઈએ ધીંગા મસ્તી કરે છે ભાઈ. એટલે હું ઇન્સ્ટોટ એ જ કહેવા માંગીશ કે આ જગ્યા એટલી વિશાળ છે ને ભાઈ કે તમે અહીંયા આવીને બોર નહીં થાવ. નહીં તો લોકો ખાલી એકને એક ઇન્ટિરિયર જોઈને કંટાળી જતા હોય. એકવાર આવો અહીંયા બેસો, કંટાળો કે વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવો તો બીજા રૂમમાં બેસો. હે, બીજી એક વસ્તુ અહીંયા ખાશો તમારું હેલ્થને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એની ગેરંટી. એવું છે, ગેરંટી લે છે ભાઈ ફૂડની. ગેરંટી. કંઈ બી પેટ બગડે અને ડૉક્ટર એમ કહે કે આના ખાવાના લીધે તમારી તબિયત બગડી છે, પૈસા પાછા. પૈસા પાછા, બધી જવાબદારી ભાઈ 100% જવાબદારી લે છે ફૂડની. આવું આટલા બધા વિડીયો કર્યા છે પણ ફર્સ્ટ ટાઈમ આવી ગેરંટી આપતા લોકો જોયા છે મેં ભાઈ, ઘી ગુડ વાળા. હે, શ્યોર એની ગેરંટી. અને પેલું તમે કે થાળીનું બી કહેતા હતા, શું છે? આપણે અત્યારે નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે કે બપોરે લોકો હેવી ખાવાનું વધારે નથી પસંદ કરતા, તો એના માટે આપણે થાળી અનલિમિટેડ પ્રીમિયમ થાળી લોન્ચ કરી અચ્છા. છે. જે બપોરે કોર્પોરેટ્સ હોય કે કોલેજિયન્સ હોય કે અમને વધારે પૈસા સ્પેન્ડ ના કરવા હોય પણ આઇટમ્સ વ્યવસ્થિત ખાવી. બરાબર. તો આપણા જોડે અનલિમિટેડ થાળી લોન્ચ કરી છે જેમાં
બધી જ વસ્તુ 25 આઈટમ છે એ અનલિમિટેડ ટેબલ ઉપર સર્વ કરીએ છીએ આપણે. એની શું રેટ છે એ થાળીનો? એના 330 રૂપિયા છે ઓનલાઈન અને કાર્ડ ઉપર, અને આપણે કેશથી પે કરો છો તો 370 રૂપિયા. 370 રૂપિયા. આ બધા રેટ્સ તમને મળી હશે ડિસ્ક્રિપ્શનમાં, તમે ચેક કરશો તો કે ભાઈ થાળી લેવી હોય કે અનલિમિટેડ ફૂડ ખાવું હોય. વીકેન્ડના બી અલગ પ્રાઇઝીસ છે આઈ થિંક, એવું છે ને સન્ડેના? એ થાળી છે આપણી, એ મંડે ટુ ફ્રાઈડે અવેલેબલ છે. સેટરડે સન્ડે આપણું બુફે આજે હાલ આપણે વિઝિટ કરી એ અવેલેબલ, બીકોઝ સ્ટાફના લીધે પહોંચી નથી શકતા બધા ટેબલ સુધી. કારણ કે એમાં શું છે, સર્વિસ પ્રોવાઈડ ના કરી શકીએ વસ્તુ ના કરવી સારી. હા એટલે લોકો પછી નેગેટિવ રિવ્યૂ આપે કે ટાઈમ નથી આપી શકતા આમ તેમ. ભાઈ હું તો થાકી ગયો છું આ તમારા આખા પ્રીમાઇસીસમાં ફરી ફરીને, બટ હવે મારે ક્રેવિંગ થાય છે કે હવે ઝડપથી હું ટેસ્ટ કરું. અને બધા રેટ્સ ને એડ્રેસ ને બધી ડિટેલ્સ તમને નીચે પ્રોવાઈડ કરી આપીશ ગૂગલ મેપની લિંક સાથે. એટલે ક્લિક કરો ને ડાયરેક્ટ ત્યાં પહોંચી જાઓ નારણપુરામાં અને મોજ માણો, મોજ માણો. ચલો, થેન્ક યુ સો મચ બધું એક્સપ્લેન કરે એટલા માટે. કહીશ અત્યારે હવે આમ તો 101+ આઇટમ્સ છે, પણ અત્યારે મેં લિમિટેડ આઇટમ્સ લીધી છે કે જેથી ફૂડ વેસ્ટેજ ઓછું થાય. અને લિમિટેડ થોડી ઘણી આઇટમ લીધેલી છે મને મનગમતી ને મને થોડી ધ્યાનમાં આવી છે, બટ રિયલ તો હું ઓફ કેમેરા મોજ માણવાનો છું આખું બફેટમાં. હવે આટલી બધી અહીંયા આઇટમ છે, તમે અહીંયા થોડું ઝૂમ કરીને જોઈ શકો છો, કાં તો વિડીયો પોઝ કરીને. અને બેકગ્રાઉન્ડમાં થોડો નોઇઝ આવતો હશે બિકોઝ પબ્લિકનો રશ એટલો બધો છે ને, થોડી સેપરેટ જગ્યા સાઈડમાં લીધેલી છે અહીંયા કે જેથી આપણે શૂટ કરી શકીએ. છોકરાઓ સાથે હોય એટલે રોવાના જ છે. અને ફરીથી એકવાર હું તમને અહીંયા પ્રાઇસ બતાવવા માગું છું કે આ પ્રાઇસ છે અહીંયા આ ઘી ગુડમાં. એટલે ડિજિટલ ઇન્ડિયાને એ લોકો પ્રમોટ કરે છે એટલા માટે. થોડી ઘણી આઈટમ લીધેલી છે આપણે ટેસ્ટ કરવા માટે. આમાં જો રોટલી ગરમા ગરમ મળી હશે, ગરમા ગરમ પૂરી મળી હશે, બાજરીના રોટલા છે. અહીંયા મેં બધી ચાટ ઇન્ક્લુડ કરેલી છે કે જેમાં અહીંયા વડાપાઉં બી આવી ગયું, અને રગડા પેટીસ છે, અને ચાટ પૂરી છે અલગ અલગ. આ પાણીપુરીના પાણી આવી ગયા, બટેટા ભૂંગળા માટેની સામગ્રી બી અહીંયા આવી ગઈ છે. અને જૈન પાણીપુરી બી મળશે ભાઈ તમને. જો આ પેલા ક્યાંના સ્પ્રાઉટ છે અને ચણા છે એનાથી તમને પાણીપુરીનો આનંદ માની શકો છો જે જૈન લોકો છે એ લોકો. મેઇન કોર્સની વાત કરીએ તો 2 સબ્જી લીધેલા છે અહીંયા. એક પનીરનું છે અને એક આ છોલેનું સબ્જી છે, પંજાબી છોલે તડકાવાળું મસ્ત એકદમ લઝીઝ. અહીંયા આવી ગયા ગુલાબજાંબુ આપણા, અને રીલ શૂટ કરી છે એટલા માટે આપણે ટેસ્ટિંગ તો એમાં કરી લીધું છે. અને તમારી સાથે અગર કોઈ સિનિયર સિટીઝન આવે છે તો એ લોકો માટે બી ઓપ્શન છે, દાલ બાટી બી તમે ખાઈ શકો છો અહીંયા. કઢી ખીચડી બી મળી હશે, અને કઢીમાં બી વેરાયટી ઘણી બધી તમને મળી હશે અહીંયા. મસ્ત પેલા ભાઈએ કીધું તો મિની જલેબી છે, એકદમ ક્રિસ્પી ગજબ. સ્ટાર્ટિંગ કરજો મુંબઈના વડાપાઉંથી. મેં તમને અહીંયા અંદર કીધું મેં વિડીયોમાં કે અહીંયા ફ્યુઝન છે, અલગ અલગ સ્ટેટનું ફૂડ અહીંયા મળે છે. રાજસ્થાની આઈટમ બી અહીંયા આવી ગઈ, દાલ બાટી ને બધી વસ્તુ. ગુજરાતની આઈટમ તો છે જ, વઘારેલો રોટલો, ખીચું, ઘણી બધી આઈટમ છે. સબ્જીમાં બી પંજાબી સબ્જી બી અહીંયા ઇન્ક્લુડ થઈ ગયા છે. હવે બાકી તો મહારાષ્ટ્રના વડાપાઉં બી અહીંયા આવી ગયા. એટલે ફ્યુઝન છે ઇન શોર્ટ અહીંયા કહી શકીશ. અને ભાઈ અહીંયાનું એમ્બિયન્સ, તમે અહીંયા ફરી ફરીને થાકી જશો. એટલી મોટી જગ્યામાં આખું પ્રીમાઇસીસ બનાવેલું છે સાહેબ, તો ટ્રાય કરી શકો છો. અહીંયાનું એડ્રેસ કહેવાય ને કે નારણપુરામાં પડે છે. તમે ગૂગલમાં લખશો કે ઘી ગુડ નારણપુરા તો લોકેશન તમને મળી હશે. મસ્ત એકદમ કાઠિયાવાડી સમોસા છે. જો આ ક્લોઝઅપ આપો તારા. અચ્છા, કાઠિયાવાડી સમોસા એકદમ મિની સાઇઝના બનાવેલા છે આ લોકોએ કે જેથી ફૂડનો વેસ્ટેજ ઓછો થાય એટલા માટે. ટ્રાય કરીએ. રગડા પેટીસ ગરમા ગરમ. ચાટ પૂરી છે મસ્ત, 3-4 પ્રકારની ચટણી નાખીને ચાટ પૂરી બનાવી હોય. સ્ટાર્ટિંગમાં મસ્ત આવા ચટાકા લઈ લેવાના. પાણીપુરી છે એ બી ચાખી લઈએ આપણે, બિકોઝ અહીંયા શૂટમાં આવતા હતા તો જરાક ભૂખ લાગી ગઈ, તો વચ્ચે રસ્તામાં પાણીપુરી ખાઈને આવ્યા છે. પણ એનાથી બી અમને મન નથી ભરાણું, એટલા માટે અહીંયા ટ્રાય કરી દઈએ. એકદમ ક્રિસ્પી જુઓ તમે. અને પેલી નોર્મલ નથી, આ સૂજીની છે. ક્લોઝઅપમાં બતાવો તો. સૂજીની જ કહેવાય ને આને, સૂજીની. આમાં મસાલો નાખી દો પેલો.
સ્પ્રાઉટ ને મગવાળો. અને આવી ગયા ઉપર એમાં પાણી, લસણનું પાણી છે, ફુદીના છે અને મીઠું પાણી છે. હા હા હા, મસ્ત બુંદી નાખેલી હોય ને શું જોઈએ બીજું. ક્લોઝઅપ તમારે ખાવી છે? લો. હા 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 હા. ગજબ. મોઢામાં પાણી આવે છે ને. આવવું પડશે અહીંયા નારણપુરામાં ઘીગોળમાં. 3 મહિના સ્ટાર્ટ કર્યાના થયા છે પણ સાહેબ પબ્લિકનો રિસ્પોન્સ એમાં જોર મળે છે ને યાર. તો તમે વહેલા આવશો ને તો તમને મજા આવશે ફૂડ ખાવાની. મોડા આવશે તો તમારે વેઇટિંગ કરવું પડશે. સબ્જી ટ્રાય કરી લઈએ અને પછી અમારે ભાઈ મોજ માણવી છે. તમને બધું બતાવવામાં રહીએ છે ને ત્યાં ફૂડ ઠંડુ થઈ જાય અમારે. આ પનીરનું શાક. માઇન્ડ બ્લોઇંગ. અને બીજું શાક છે આ ચણા મસાલા પંજાબી. ઇન્ટિરિયર બાજુ જોર બનાવેલું છે. એ ભાઈને મેં કીધું તમે નામ ઘી ગુડ પાડ્યું છે તો ઘી ગુડ આમાં યુઝ થાય છે કે આ ભાતમાં ઘી ગુડવાળા જે ભાત કે તમે ચાખજો. ચાખી લઈએ. હું નાનો હતો ને ત્યારે મમ્મી પાસે આ બનાવડાવતો હતો. સાઈડમાં બધી કટલરી મૂકેલી છે. શું છે આમાં? આ રહ્યો ગોળ, જો છે ગોળ. ઘી તમને કાઉન્ટર ઉપર મળી હશે. અને આપણા કાઠિયાવાડી લોકોને શું જોઈએ? બસ આ ફૂડ તો અહીંયા ઘણું બધું છે. મજા માણવી છે અમારે બી. અને તમે બી જોઈ જોઈને થાકી ગયા છો આટલો મોટો વિડીયો. ગુલાબજાંબુ લાસ્ટમાં ખાઈ લેવાનું. પહેલાં ખાઓ તો ભૂખ મરી જશે. વિડીયોની અહીંયા વિરામ આપી દે. મળીએ પછી નવો વિડીયો સાથે, નવા ફૂડ ફેસ્ટ ઉપર, નવી જગ્યાએ નવા લોકોને મળીશું આવી નવી આઈટમ સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. અને બધા વિડીયોમાં કહું છું એમ જ કે ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા. ઘી ગુડ નામ તો સુનાઈ હોગા. એનું નવું એક આઉટલેટ ખોલ્યું છે નારણપુરામાં, તો ટેસ્ટ કરવા જેવું છે. અને મોજ માણી લેજો. ફ્રેન્ડ સાથે આવો, ફેમિલી સાથે આવો, ગર્લફ્રેન્ડ સાથે આવો, બોયફ્રેન્ડ સાથે આવો, બટ આવજો બધા સાથે, મજા આવશે. થેન્ક યુ સો મચ. ફૂડની ગેરંટી લેજો ભાઈ, 100% ફૂડની ગેરંટી લેજો ઘી ગુડવાળા. થેન્ક યુ સો મચ.